નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મનોજ માકાણી. ચાલો થોડું જાણીએ હોમિયોપેથી વિશે. આપણે વાત કરી કે હોમિયોપેથિક ડૉક્ટર શા માટે બધું પૂછે છે, હોમિયોપેથીની અંદર તાસીરનું શું મહત્ત્વ હોય છે, શું શું માહિતી છે કે જે માહિતી આપણે આપણા ડૉક્ટર સાહેબને લખાવવાની છે, અને તમે લોકો એ બધું જ વ્યવસ્થિત રીતે સરસ રીતે ડૉક્ટર સાહેબને લખાવી દીધું. હવે આપણે એના પછીના ભાગ વિશે વાત કરીએ છીએ કે હોમિયોપેથી અસર કઈ રીતે કરે છે, હોમિયોપેથીની અંદર દવા કેવી આપવામાં આવે છે, હોમિયોપેથી દવાઓ કઈ રીતે અસર કરશે અને કઈ રીતે રોગ મટશે. તો ચાલો જાણીએ. આપણે શું ધ્યાન રાખવાનું છે? વિશ્વાસ એ સફળ ચિકિત્સાનું પ્રથમ સોપાન છે. પહેલે તો આપણે જે જગ્યાએ કે જે પથીમાં જે ડૉક્ટર સાહેબ પાસે દવા લેવા ગયા હોઈએ તો ત્યાં આપણો વિશ્વાસ હોવો જરૂરી છે. વિશ્વાસ વગરની ચિકિત્સા બહુ સારું અસર કરતી જોવા મળી નથી. એટલે કાં તો આપણે વિશ્વાસ રાખી અને ટ્રીટમેન્ટ લેવા જવાનું છે અને કાં જવાનું જ નથી. આપણને તકલીફ ત્યારે થાય છે કે આપણે ટ્રીટમેન્ટ લેવા પણ જઈએ છીએ અને વિશ્વાસ અને સમર્પણ નથી હોતા. આપણને પૂર્ણ રૂપે આપણે ડૉક્ટર સાહેબને આપણી બીમારીઓ, આપણા સ્વભાવ, આપણી જે માહિતી છે એના વિશે અવગત નથી કરાવતા. એટલા માટે સારી દવાનું સિલેક્શન નથી થઈ શકતું, સારી દવા મળી નથી શકતી. તો પહેલું તો વિશ્વાસ અગત્યનો છે, કારણ કે જો આપણને વિશ્વાસ હશે, જો આપણે એ ડૉક્ટર સાહેબ પ્રત્યે કે એ પથી પ્રત્યે સમર્પિત હશું તો અને તો જ આપણે એ ડૉક્ટર સાહેબ કે એ પથી જે પ્રમાણે આપણને એડવાઇસ આપશે, એટલે કે સલાહ સૂચન કરશે, એ સલાહ સૂચન આપણે માનીશું, તો જ આપણે એ કહેશે એટલો ટાઈમ રાહ જોઈશું, તો જ આપણને એ સમજાવશે એ પ્રમાણે સમજીશું. તકલીફ શું થાય છે કે આપણે ખાલી દવા લેવા કે દવાનું નામ લેવા માટે ત્યાં જઈએ છીએ, પછી આપણે આહાર વિહારમાં જે ફેરફાર કરવાના છે, વિચારોના જે ફેરફાર કરવાના છે, રહેણી કરણીના જે ફેરફાર કરવાના છે, એ આપણને જે તે ડૉક્ટર સાહેબ આપણને સલાહ આપશે પણ એ આપણે નહીં કરીએ. શું કામ? કે આપણને વિશ્વાસ જ નથી હોતો. તો વિશ્વાસ એ સફળ ચિકિત્સાનું પ્રથમ સોપાન છે. પહેલે તો આપણે જે જગ્યાએ જઈએ છીએ એ જગ્યાએ આપણે વિશ્વાસ રાખી અને એમની એડવાઇસ એટલે કે સલાહ સૂચનને માનવાના છે. એ જે પ્રમાણે દવા આપે એ પ્રમાણે દવાને માનવાનું છે. હોમિયોપેથી એટલે શું? તો કે બીમારીથી નિરાશ થયેલા વ્યક્તિ માટે આશાનું કિરણ એટલે હોમિયોપેથી. તો ઘણી વખત એવા ઘણા બધી બીમારીઓ જોયેલી છે કે જે બીજી પદ્ધતિઓ માટે અસાધ્ય હોય અથવા તો ફરક ન પડતો હોય, પણ હોમિયોપેથિક સારવાર લીધા પછી એમાં આરામ જોવા મળે છે. બીમારીથી હારનાર વ્યક્તિ માટે જીતનો એક પ્રયાસ. એટલે આપણે છેલ્લા 1 2 3 4 5 7 10 15 વર્ષથી એક અલગ 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 નામની બીમારીઓ થયા કરે છે અને એના માટે આપણે અલગ 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 દવાઓ લીધા કરીએ છીએ. પણ હોમિયોપેથી શું કહે છે કે આપણે એક બીમારી થઈ, દવા લીધી, પછી થોડા ટાઈમ પછી આપણને બીજી બીમારી થઈ, ફરી દવા લીધી, થોડા ટાઈમ પછી ત્રીજું થયું, ફરી દવા લીધી, ફરી પહેલી એ ઉથલો માર્યો. ટૂંકમાં આપણે અલગ અલગ બીમારીઓ માટે દવા કરીએ છીએ પણ આપણી જે બગડેલી તાસીર છે એ સુધારતા નથી. જ્યાં સુધી આપણી બગડેલી તાસીર નહીં સુધરે ત્યાં સુધી અલગ અલગ તકલીફો આપણને થયા કરશે. આવું હોમિયોપેથીનું માનવું છે. તો હોમિયોપેથિક દવા એ વ્યક્તિની તાસીર ઉપર અસર કરે અને જે એની બગડેલી તાસીર છે એ તાસીરને સુધારે. એટલે જો તાસીરનો સુધારો આવે તો વ્યક્તિને તકલીફનું નામ ગમે તે હોય, ચાહે એસિડિટી હોય, ચાહે ખંજવાળ હોય, ચાહે આપણે એને દાદર કહી શકીએ, સોરિયાસિસ કહી શકીએ, વાહ કહી શકીએ, અલગ 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 પ્રકારની બીમારીઓ છે. પણ જો તાસીર સુધરશે તો વ્યક્તિને જે બીમારી છે એ બીમારીમાં આરામ થશે. એક કરતાં વધારે બીમારીઓ છે તો વારાફરથી ધીમે 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 એક એક બીમારીમાં આરામ થતો જશે અને આવનાર જે નવી બીમારીઓ છે એ નહીં આવે, ઓછી તકલીફવાળી આવશે. તો આ એક પ્રયાસ છે. એના માટે વિશ્વાસ જરૂરી છે. થોડું કામ ડૉક્ટર તરફથી થશે, થોડું કોપરેશન એટલે કે દર્દી તરફથી પણ આપણને જે પણ પ્રકારના સલાહ સૂચનો થાય છે એ મનાવા જોઈએ. વિશ્વાસ રાખી અને ટ્રીટમેન્ટ લેવા જોઈએ. ટ્રીટમેન્ટ એટલે ખાલી દવા નથી થતી, સમજાય છે? ટ્રીટમેન્ટ એટલે ખાલી તમને આપણે દવા આપીને દવા ખાઈ લીધી એને ટ્રીટમેન્ટ નથી કહેવાતું. ટ્રીટમેન્ટનો મતલબ થાય છે જે જે પ્રયાસો સૂચવવામાં આવ્યા છે, જે જે ફેરફારો સૂચવવામાં આવ્યા છે એ બધા જ કરવા. મોટાભાગે આપણને કેવું હોય છે કે હું નહીં બદલું, તમે એવી દવા કરો કે જેથી મને સારું થઈ જાય. તો એવું બહુ ઓછું જોવા મળે છે, કારણ કે તાસીર સુધારવા માટે મહેનત તો આપણે જ કરવાની છે. ડૉક્ટર સાહેબ તો માત્ર દવા આપી શકશે, આપણને સલાહ સૂચન આપી શકશે, પણ એ સલાહ સૂચન ઉપર અમલ કોણે કરવાનો છે? તો આપણે કરવાનો છે. ખ્યાલ આવે છે?
શ્રીમદ ભગવદ્ ગીતા આપણને એ જ શીખવાડે છે ને કે યુદ્ધની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સત્ય શું છે એનું જ્ઞાન કરાવી શકે છે કે હે અર્જુન, તું ધનુષ ઉપાડ અને યુદ્ધ કર, પણ ધનુષ ઉપાડીને યુદ્ધ તો અર્જુને જ કરવાનું હોય છે. તો એવી રીતે ડોક્ટર સાહેબ આપણને દવા આપી શકે, સલાહ સૂચન આપી શકે, સમજાવી શકે, પણ ઈ જે કે એ પ્રમાણે એનું આપણા ઉતારવાનું જીવનમાં તો આપણે જ છે. તો પહેલે વિશ્વાસ અને સમર્પણ. હવે અમુક એવા પ્રશ્નો છે કે જે મોટા ભાગના દર્દીઓને મૂંઝવતા હોય છે કે હોમિયોપેથી ડોક્ટર તો બધાને સફેદ ગોળીઓ જ આપે છે, બધાને એક જ જાતની દવા આપે છે. તો મેન વસ્તુ શું છે કે દવા બધા માટે અલગ અલગ છે. મેન દવા એ પ્રવાહી છે કે જે સફેદ ગોળીઓ ઉપર આપવામાં આવે છે. સફેદ ગોળીઓ તો માત્ર માધ્યમ છે જેથી દવા કડવી ના લાગે અને દવા સારી રીતે બધા જ નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી લઈ શકે. હોમિયોપેથીમાં અલગ અલગ માધ્યમથી દવા આપી શકાય છે. મીઠી સફેદ ગોળીઓ છે, જાડી ગોળીઓ છે, ટીપા છે, ખ્યાલ આવે છે. તો અલગ અલગ માધ્યમ હોય છે. ઘણી વખત દવાને સ્ટ્રોક આપવાના હોય. સ્ટ્રોક એટલે શું કે દવાનો પાવર વધારવા માટે એક હાથમાં દવાની બોટલ પકડી બીજા હાથને આમ રાખી અને એની ઉપર આવી રીતે પછાડવાની હોય છે. તો એ પણ એક રીત છે હોમિયોપેથીની અંદર દવા આપવાની. તો અલગ અલગ રીતે ડોક્ટર સાહેબ દવા આપે છે. પહેલે જ કીધું એમ વિશ્વાસ અને સમર્પણ કે મારી આટલી મહેનત ડોક્ટર સાહેબ કરી રહ્યા છે, આટલું બધું પૂછ્યું, તાસીર ઓળખી, તો બધાને શું એક જ દવા આપશે? ના, એ સફેદ ગોળી માત્ર માધ્યમ છે. દવા તાસીર પ્રમાણે બધાની અલગ અલગ હોય છે. હોમિયોપેથિક સારવાર કરવામાં ઘણો લાંબો સમય લાગે છે. મોટા ભાગના દર્દીઓને આ જ પ્રશ્ન હોય છે. મોટા ભાગે દર્દી હોમિયોપેથિક દવા લેવા જતા પહેલા ઘણી બધી અલગ અલગ દવાઓ લે છે. ઈ દરમિયાન એની તકલીફ વધુ જટિલ બનતી હોય છે. હોમિયોપેથિક સારવારમાં લાંબો સમય નથી લાગતો, પણ જેટલી બીમારી જટિલ અને જેટલી રોગ પ્રતિકારક શક્તિ ઓછી એટલો લાંબો સમય લાગે. જો દર્દી તરત જ એને થોડી તકલીફ થઈ હોય અને દવા શરૂ કરી દે તો જલ્દીથી બીમારીમાંથી છૂટી શકે છે. બીજું કેવું છે કે આપણને એમ થાય કે મને છે ને હમણાં પાઇલ્સની તકલીફ તો 15 દિવસથી જ થઈ છે, તો જલ્દી મટી જવી જોઈએ. પણ હોમિયોપેથી એવું નથી માનતી કે પાઇલ્સ એક અલગ બીમારી છે. તમને 15 વર્ષથી સોરિયાસિસ છે એનું શું? 20 વર્ષથી માઇગ્રેન છે એનું શું? હોમિયોપેથી વ્યક્તિની બગડેલી તાસીર સુધારવાનો પ્રયત્ન કરે છે. એટલે તાસીર સુધરે એટલે જેટલી તકલીફો હોય એ બધી ધીરે ધીરે ઓછી થાય. એટલે 1 મહિનામાં કે 15 દિવસમાં કે 2 મહિનામાં બધી જ તકલીફો નથી જતી રહેવાની, પણ જે અંગ વધારે ઉપયોગી છે, વધારે કામનું છે અથવા તો નાજુક છે એ અંગ ઉપરનો રોગ પહેલે જ હશે. ખ્યાલ આવે છે? ઘણા બધા દર્દીઓ અલગ અલગ તકલીફો લઈને આવતા હોય છે. 50-60% બધી તકલીફોમાં સારું હોય, પણ એક તકલીફમાં સારું ન હોય તો વારંવાર એમની ફરિયાદ હોય છે કે ડોક્ટર સાહેબ હજી આમાં ફરક નથી, હજી ખંજવાળ તો આવે છે, હજી એસિડિટી તો થાય જ છે. તો બીજી બધી જગ્યાએથી રોગ ઓછો થઈ રહ્યો છે. તો શરીરની તાસીર સુધરવી એ એક પ્રક્રિયા છે. રાતોરાત કઈ તાસીર નથી સુધરી જવાની. એના માટે આપણને જેવી રોગ પ્રતિકારક શક્તિ, જેટલી બગડેલી તાસીર, ઓછી બગડેલી હોય તો 1 મહિના, 2 મહિના, 3 મહિનામાં સુધરશે. વધારે બગડેલી હોય તો 6, 8, 12 મહિના લાગશે. એનાથી વધી બગડેલી હોય તો 2, 3, 4 વર્ષ પણ લાગી શકે છે. ઇવન ઘણી વખત એવા રોગ હોય કે જ્યાં બગડેલી તાસીર એકદમ નથી સુધારી શકાતી. તો એવા રોગોની અંદર આપણે શું કરવાનું હોય છે કે દર્દી જ્યાં સુધી જેટલી તકલીફો છે એટલી ઈ તકલીફોમાં બને એટલો આપણે એને આરામ આપીએ અને એની તાસીરને મજબૂત કરીએ કે જેથી એને જે તે રોગ સામે લડી શકે. તો રોગ ક્યોરેબલ એટલે કે સાધ્ય છે કે ઇનક્યોરેબલ એટલે અસાધ્ય છે, પણ બેઉની અંદર હોમિયોપેથિક સારવારનો પોતાનો રોલ તો છે જ. કદાચ આપણે એ દર્દીને રોગ મુક્ત નથી કરી શકતા, પણ એ રોગ સાથે બહુ સારી રીતે જીવી શકે, પોતાનું બધું જ કામ સારી રીતે કરી શકે એટલી મજબૂતી તો આપણે ચોક્કસ હોમિયોપેથિક દવાથી આપી શકીએ છીએ. પણ ફરીથી હોમિયોપેથિક સારવાર એ એક વખત દવા લઈ લેવાનો વિષય નથી. હોમિયોપેથિક સારવાર એટલે ટ્રીટમેન્ટ છે. એમાં 2 મહિના, 4 મહિના, 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, 3 વર્ષ કન્ટિન્યુએશનમાં અને અગેન વિશ્વાસ સાથે ડોક્ટર સાહેબના સાનિધ્યમાં એમની બધી જ સલાહ સૂચનના અનુસરણ પ્રમાણે આપણે લઈએ તો આપણે 100% જે હતા એના કરતા 2 મહિના પછી સારા હોઈએ, 4 મહિના પછી એના કરતા સારી પોઝિશનમાં હોઈએ. ભલે રોગ જેનું નામ કદાચ
જે તે હોય, એલર્જી હોય કે દાદર હોય કે ઈ કદાચ પડ્યો હોય, પણ આપણને જે થનાર તકલીફો છે ને એ બધી તકલીફો ડે બાય ડે, દિવસે ઓછી થતી જાય અને આપણી તાસીર સુધરતી જાય. તો હોમિયોપેથિક દવા આવી રીતે અસર કરે છે. હોમિયોપેથી એટલે આડ અસર રહિત દવા. અને સાથે ધ્યાનમાં લેવાની બાબત, વિશ્વની અંદર જે તત્વ અસર આપે એ આડઅસર પણ આપી શકે, પણ જો હોમિયોપેથિક સારવાર કોઈ પણ સારા હોમિયોપેથિક ચિકિત્સકના માર્ગદર્શન હેઠળ લેવામાં આવે તો એના બધા જ સિદ્ધાંતો એવા છે કે જે નો આડઅસર ન થાય. એટલે હોમિયોપેથીને ઘણા લોકો જે જાણે છે એમને ખ્યાલ છે કે હોમિયોપેથિક સારવારની આડઅસર નથી, પણ જો આપણે આડેધડ કોઈ પણ ચિકિત્સકના માર્ગદર્શન વગર એમને એમ દવાઓ લઈએ તો એ દવાઓથી શું ફાયદો થાય, કેટલો ફાયદો થાય, શું અસર થાય, કેટલી અસર થાય, એ એક મોટો પ્રશ્નનો વિષય છે. એટલે કોઈ પણ દવા હોય એ આપણે યોગ્ય ચિકિત્સકના માર્ગદર્શન હેઠળ અને એના યોગ્ય સિદ્ધાંતો અનુસાર વાપરવી પડે. અત્યારે કેવું છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જમાનો છે, ગૂગલ, યુટ્યુબ, ઘણા બધા એવા વસ્તુઓ છે કે તમે એ દવા વિશે ઘણી બધી માહિતી મળી જાય. પણ હોમિયોપેથીમાં એવું નથી કે એક દવા એક જ રોગમાં વપરાય. હોમિયોપેથીની અંદર તાસીર પ્રમાણે દવા વપરાય. એટલે એક તાસીરના વ્યક્તિને ખંજવાળ થઈ હોય કે દાદર થઈ હોય તો એ દવા આવી શકે, એ જ તાસીરના વ્યક્તિને હરસમસા થયા હોય તો એ જ દવા આવી શકે, એ જ તાસીરના વ્યક્તિને એસિડિટી થઈ હોય તો એ દવા આવી શકે, એ તાસીરના વ્યક્તિને એલર્જી થઈ હોય તો એ જ દવા આવી શકે, એ તાસીરના વ્યક્તિને શરદી થઈ હોય તો એ જ દવા આવી શકે. એટલે હોમિયોપેથિક દવાઓ તાસીર પ્રમાણે કામ કરતી હોય છે, એના પોતાના સિદ્ધાંતો છે અને એ સિદ્ધાંતો પ્રમાણે એ દવા આપણને યોગ્ય ચિકિત્સક જ આપી શકે. એટલે ફરીથી ચિકિત્સક ઉપર, તબીબ ઉપર આપણે વિશ્વાસ રાખી, અથવા તો આપણને એવા જ ચિકિત્સક જોડે જવું જોઈએ કે જેના ઉપર આપણને વિશ્વાસ છે, કે જેની ઉપર આપણે વિશ્વાસ રાખી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? બીજો એક મોટો સવાલ, કેટલા સમયમાં દર્દી સાજો થઈ શકશે, કેટલા મહિનાનો કોર્સ કરવો પડશે? હવે દરેક દર્દીની તાસીર અલગ છે, દરેક દર્દીની રોગ પ્રતિકારક શક્તિ અલગ છે, તો આગળથી કોઈ નિશ્ચિત સમય આપણે નથી આપી શકતા. પણ આપણે 2, 3, 4, 5, 8 મહિના એની સારવાર લઈશું તો એ સારવારના અંતે આપણને ચોક્કસ ખ્યાલ આવશે કે પહેલા કરતા કેટલું સારું છે. કારણ કે આપણે જે કામ કરી રહ્યા છીએ એ કામ ઈશ્વરને અનુલક્ષીને કરી રહ્યા છીએ. કોઈ પણ ચિકિત્સક કે તબીબ છે એ પોતાની આવડત અને જ્ઞાનથી મહેનત કરશે, સારામાં સારી દવા આપશે, પણ એ દર્દી કેવા વાતાવરણમાં રહે છે, એની માનસિક, શારીરિક, ઇમોશનલ એટલે કે ભાવનાત્મક પરિસ્થિતિઓ શું છે, એ બધું જ રોગ મટવામાં અને તાસીર સુધરવામાં કારગત છે. ઘણી વખત વ્યક્તિ પોઝિટિવ વાતાવરણમાં હોય, હેલ્ધી ખોરાક ખાતો હોય અને જીવનની અંદર ખુશનુમા પળો આવતા હોય, સારા પ્રસંગો ઘરમાં થઈ રહ્યા છે, તો એ જ દર્દીને બહુ સારી અસર મળે છે અને એની તાસીર બહુ જલ્દીથી સુધરે છે. જ્યારે ઘણી વખત કોઈ દર્દીને ઘરે પણ તકલીફ વાળો સમય ચાલતો હોય, એને ભાવનાત્મક રીતે ઠોકરો મળી હોય, વિચારિક રીતે ખરાબ વિચારોનું પ્રમાણ વધારે હોય અને આખી પરિસ્થિતિ નકારાત્મક હોય, તો થોડી તકલીફ હોય છતાં પણ એ દર્દીની તાસીર સુધારવામાં વાર લાગે છે. તો ફરીથી હું તમને કહું છું મિત્રો કે હોમિયોપેથી કોઈ રોગના નામ સાથે નિસ્બત નથી, નિદાન બેઝ સારવાર પદ્ધતિ નથી, હોમિયોપેથી તાસીર બેઝ સારવાર પદ્ધતિ છે. એટલે અગાઉથી કોઈ નિશ્ચિત સમય ના આપી શકીએ, પણ 3, 4, 5, 6 મહિના ખરા. કે જે ક્રોનિક ડિસીઝ છે તોની વાત કરું છું. જો એક્યુટ ડિસીઝ છે, મતલબ હમણાં જ થયો છે, તાવ, માથું, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી, તો આપણને 1, 2, 3 દિવસની અંદર પણ બહુ જ સારી અસરો મળતી હોય છે. ઘણા પેશન્ટોની અંદર દવા આપવાના 6-8 દિવસની અંદર બહુ સારી અસર મળે છે, જ્યારે ઘણા પેશન્ટોને આપણને 6 મહિના પણ લાગતા હોય છે. એટલે ફરીથી આપણને જો એ ચિકિત્સકમાં વિશ્વાસ છે તો કેટલા મહિનાનો કોર્સ કરવો પડશે કે દર્દી કેટલા સમયમાં સાજો થઈ જશે, એવા પરિણામલક્ષી પ્રશ્નો નથી આવતા. કારણ કે આપણને સારું થવું છે, આપણને ખ્યાલ છે કે આ વ્યક્તિ આપણને સારું કરી શકવામાં મદદ કરી શકે છે, તો જ આપણે એની પાસે જવાનું છે. હા, ફરીથી એક ક્વેશ્ચન આવે છે, ગેરંટીથી મટી જશે? હવે ચિકિત્સા ક્ષેત્રમાં કુદરતથી બનાવેલા માણસને દવા આપવાની હોય છે, મશીનને નહીં. કારણ કે ગેરંટીઓ તો મશીનની આપી શકાતી હોય કે મશીનમાં કાંઈ ફોલ્ટ થશે તો બનાવનાર કંપની એની ગેરંટી આપે કે અમે એને સાજો કરી દઈશું અથવા તો તમને બીજું મશીન આપી દઈશું.
કોઈ પણ ચિકિત્સક એટલે કે ડોક્ટર સાહેબના હાથમાં મહેનત છે. એ પોતે જેટલું જાણે છે, જેટલું સમજ્યા છે, જેટલું શીખ્યા છે, એમનો જે અનુભવ છે એ અનુભવ પ્રમાણે આપણી તાસીર ઓળખી અને એ તાસીર સુધરે એવી દવા આપી શકે. હવે તાસીર કેટલા લેવલ સુધી બગડેલી છે, એ સુધરવામાં કેટલો ટાઈમ લેશે, એ સુધરશે કે નહીં સુધરે, અને સુધરવાની એક પદ્ધતિ હોય. અત્યારે કેવું છે કે ઘણા બધા લોકો એક બીમારી સાથે નહીં, ઘણી બધી બીમારીઓ સાથે પ્રેઝન્ટ થાય છે. તો અગાઉની પણ જે દબાવેલી બીમારી, હોમિયોપેથીની અંદર કોન્સેપ્ટ છે કે દબાવેલી બીમારી, તો અગાઉની દબાવેલી બીમારીઓ, વારસાગત આવેલી બીમારીઓ, આ બધાથી તાસીર નબળી પડતી જાય છે. અને એ નબળી પડેલી તાસીર હોય તો ઘણી વખત 2, 3, 4 મહિનાની દવાથી પણ ધાર્યા પરિણામો નથી મળતા. એટલે આપણને ડોક્ટર સાહેબ પોતાની મહેનતની ખાતરી આપી શકે, કારણ કે એમના હાથમાં મહેનત છે, પરિણામ નહીં. વી ટ્રીટ ગોડ ક્યોર્સ, પરિણામ ઈશ્વરના હાથમાં છે. તો પરિણામની ગેરંટી ન હોય. અગેન મેં જે તમને પહેલું વાક્ય કહ્યું કે વિશ્વાસ એ સફળ ચિકિત્સાનું પહેલું પગથિયું છે. આપણને ડોક્ટર સાહેબ ઉપર વિશ્વાસ છે કે આ અમને મદદ કરી શકે છે, તો એમનાથી થતી પૂરેપૂરી મદદ ઈ કરશે. પરિણામલક્ષી કામકાજ કઈ રીતે કરી શકાય, પરિણામની ખાતરી કઈ રીતે આપી શકે. એટલે આ બધા જ સવાલો એટલે થાય છે કે આપણને ડોક્ટર સાહેબ ઉપર કે જે જગ્યાએ આપણે સારવાર લેવા જઈએ છીએ ત્યાં વિશ્વાસ નથી રાખી શકતા. કોઈ પણ કારણ હોઈ શકે. એટલે જો આપણને વિશ્વાસ હશે તો આવા સવાલ નહીં થાય. હોમિયોપેથિક દવા રેગ્યુલર શા માટે લેવાની હોય છે? ઘણી આપણને, કારણ કે આપણે હોમિયોપેથીથી અવગત નથી, આપણે તાસીરથી અવગત નથી, આપણને એક ડાયગ્નોસિસ એટલે કે નિદાન બેઝ સારવારો જ વધારે લીધેલી હોય. એટલે આપણને દવા લીધી અને તકલીફમાં ઓછું થઈ ગયું એટલે આપણે દવા લેવાનું ટાળીએ અથવા તો દવા બંધ કરી દઈએ, અથવા તો ઘણીવાર દવા લીધી અને તકલીફમાં ફરક ન પડ્યો તો આપણે ડોક્ટર બદલાવી નાખીએ. કારણ કે આપણે હજી સુધી નિદાન વાળી સારવાર પદ્ધતિઓ જ જોઈ છે, તાસીર વાળી નથી જોઈ. ઘણી વખત કેવું થાય કે વ્યક્તિની અંદરથી તાસીર સુધારવામાં ટાઈમ લાગે. એટલે પહેલે અંદરથી તાસીર સુધરે, પછી એને બહાર જે રોગ છે, ખાસ કરીને ચામડીના રોગોની અંદર, તો ઈ રોગ પછી જાય. પણ ત્યાં સુધી આપણે ધીરજ નથી ધરતા અને ડોક્ટર બદલાવી નાખીએ, સારવારની પદ્ધતિ બદલાવી નાખીએ તો આપણી તાસીર ન સુધરે. એટલે પહેલે આપણે એ જોવું છે કે આપણે ખાલી જે તકલીફ છે એ તકલીફને શું કરવાનું છે. એ તકલીફમાં આરામ થાય એવી સારવારોમાં જવાનું છે કે આપણી તાસીર સુધરે એવી સારવારમાં જવાનું છે. અને જ્યાં જઈએ ત્યાં આપણે વિશ્વાસ રાખવાનો છે. ક્યાં કેવું છે કે અંદરૂની જે ફોલ્ટ્સ હોય, અંદરથી જે તાસીર બગડી હોય એનો સુધારો પ્રથમ થાય, પછી ધીમે ધીમે બહારની તરફ આવે. ખ્યાલ આવે છે? તો એક વખતની દવાથી ફરક નથી પડ્યો તો ઈ દવાનો પાવરનો વધારો ઘટાડો કરવો, દવા બદલાવી, દવાની અંદર ફેરફાર કરવો, દવાનો ઉમેરો કરવો, દર્દીની રેગ્યુલર તપાસ કરવી. આના માટે આપણે ડોક્ટર સાહેબના સાનિધ્યમાં રહી અને એમને કન્ટિન્યુઅસ મળતું રહેવું ખૂબ જરૂરી છે. પણ જો આપણે એકવાર દવા લઈ આયા અને પછી દવા લેવાનું બંધ કરી દીધું અથવા તો ડોક્ટર સાહેબ બંધ કરી બદલાવી નાખ્યા, કેવું છે આપણી તો માનસિકતા જ એવી છે કે આપણે ભગવાનની માનતા કરી અને એક માનતા પૂરી ન થાય તો આપણે ભગવાન બદલી નાખીએ છીએ. તો ડોક્ટર સાહેબ બદલવા તો આપણા માટે ક્યાં મોટી વાત હોય છે. પણ ફરીથી કહું છું કે સારી અને સાચી સારવાર લેવી હોય, આપણને સારું થવું હોય તો અગેન વિશ્વાસ અને સમર્પણ ખૂબ જરૂરી છે. તો ડોક્ટર સાહેબને પૂરતો આપણે સમય આપીએ, 3 મહિના, 4 મહિના, 6 મહિના, 12 મહિના. જો ડોક્ટર સાહેબ ખુદને એવું લાગશે કે મારાથી આ વ્યક્તિની તાસીર નથી ઓળખી શકાતી, કે દવાનો જોઈએ એવો પ્રતિસાદ નથી મળી રહ્યો, તો ડોક્ટર સાહેબ ખુદ આપણને કહેશે કે આપણે બીજે ક્યાંક બતાવીએ, બીજો કોઈક ઓપિનિયન લઈએ. પણ ડોક્ટર સાહેબને તાસીર સુધરે એટલો સમય તો આપણે આપવો જોઈએ કે ન આપવો જોઈએ. દરેક દર્દીની તાસીર અને રોગ પ્રતિકારક શક્તિ અલગ હોય. એટલે ડોક્ટર સાહેબમાં વિશ્વાસ રાખી અને માર્ગદર્શન હેઠળ આપણે દવા ચાલુ રાખવાની છે. આના સિવાય પણ અગર આપણને કોઈ પણ પ્રશ્ન છે તો આપણે ડોક્ટર સાહેબને પૂછી લેવાનો છે. એમને વોટ્સઅપમાં કે ફોનમાં મેસેજ કરી શકાય છે, એમને ફોન કરી શકાય છે, યોગ્ય ટાઈમે એમને મળી શકાય છે. અને ડોક્ટર સાહેબ હવે મને આવા મારી અંદર પરિવર્તન આવ્યા છે, શું થયું, પહેલા કરતા તકલીફ વધી ઘટી, તકલીફો હતી એમાં શું ફેરફાર થયો, ભૂખ, તરસ, ઝાડા, પેશાબ, ઊંઘ, આ બધી તકલીફોમાં શું ફેરફાર થયો, મને પહેલા 5 વર્ષ પહેલા થઈ હતી એવી તકલીફ પાછી આવી છે કે નથી આવી. બની શકે છે કે ઘણી વખત જો એ તકલીફો દબાઈ ગઈ હોય જે તે સમય, તો એ પાછી આવી શકે છે. ઘણી વખત એવું બને કે શરૂઆતની અંદર આપણે દવા લઈએ તો થોડો ટાઈમ આપણને ફરક ન પણ લાગે. ઘણીવાર એવું બને કે આપણને એવું લાગે કે તકલીફ વધી રહી છે, તો આપણે ડોક્ટર સાહેબનો સંપર્ક કરી અને જ્યારે બીજી વાર મળીએ ત્યારે ડોક્ટર સાહેબ સાથે એ બધી ચર્ચા કરવાની કે મને આવું લાગે છે,
કારણ કે દર્દીની તાસીર સુધારવા માટે બે ઘટક ખૂબ અગત્યના છે, ડોક્ટર સાહેબની મહેનત અને દર્દીની મહેનત. જો વ્યક્તિ મહેનત મતલબ કે સમર્પણ અને વિશ્વાસ રાખી અને ડોક્ટર સાહેબ સાથે સુમેળમાં કામ કરશે, કેવું છે પેલું કે ને કે પતિ પત્ની રથના બે પૈયા છે, તો જ સંસાર રૂપી રથ આગળ સારી રીતે ચાલી શકે છે. એમ આરોગ્ય રૂપી રથના બે પૈડા ડોક્ટર સાહેબ એટલે કે ચિકિત્સક અને દર્દી એટલે કે જે વ્યક્તિની તાસીર બગડી છે ઈ બે છે. ઈ બેઉ સુમેળમાં ચાલે, એકબીજા ઉપર વિશ્વાસ રાખી અને સારી રીતે ચાલે તો આરોગ્ય રૂપી રથ બહુ સારી રીતે ચાલી શકે છે. તો તમને હજી પણ કંઈ પ્રશ્ન હોય તો તમે મોકલી શકો છો, તો આપણે આગળના વિડીયોમાં એ પ્રશ્નો લઈ લઈશું. ધન્યવાદ. જય હોમિયોપેથી, જય હનીમેન. હવે ડોક્ટર સાહેબ તમને સારામાં સારી દવા આપે છે. આપણે એમની સાથે 2, 3, 4, 5, 7, 8 મહિના જ્યાં સુધી આપણને આપણી તાસીર સુધરી ન જાય ત્યાં સુધી એમની સાથે એ પ્રમાણે જોડાઈ રહેવાનું છે અને આપણા અંદર જે ફેરફારો આવે છે એ ફેરફારો નોટ કરી અને એમને કહેવાના છે. ધન્યવાદ.